બટાકા વાવતા ખેડૂતોની કફોડી હાલત, એમની દુર્દશા। ખેડૂતોને 5 મહિનો પૂરો થવા આવ્યો તેમ છતાં કંપની અને વેન્ડરોએ ખેડૂતોને બટાકાનું પેમેન્ટ, ઘણા ખેડૂતોને હજુ મળ્યું નથી, તથા બટાકાનું બિયારણ ખરાબ નીકળ્યું હોય એનો ક્લેમ અને મોટી કપાતો કરી હતી એની રકમ પણ ચૂકવાઈ ન હતી। ખેડૂતોને વાયદા કરવામાં આવી રહ્યા હતા, જેથી ખેડૂતોને કંપની અને વેન્ડર દ્વારા ઠગાઈ, છેતરપિંડી લાગતા ખેડૂતોએ બટાકા ન્યાય સંગઠનનો સંપર્ક કરી જાણ કરી હતી। બટાકા ન્યાય સંગઠને ખેડૂતોની મુલાકાત કરતા ખેડૂતોએ જણાવ્યા મુજબ કંપનીમાં અથવા તો વેન્ડરને વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં તેમનો ઉકેલ આવ્યો ન હતો। ખેડૂતોને કહેવા પ્રમાણે ઘણા વેન્ડર તો ફોન પણ ઉપાડતા નથી। અગાઉ ખેડૂતોએ ભેગા મળી તેમને થયેલ અન્યાય બાબતે બટાકા ન્યાય સંગઠનને રજૂઆત કરતા બટાકા ન્યાય સંગઠન અને બધા ખેડૂતોએ ભેગા મળી થયેલ અન્યાય સામે આવેદનપત્ર એડિશનલ કલેક્ટર શ્રીને આપ્યું હતું। ત્યારબાદ લોકસભા સાંસદ શ્રી શોભનાબેન બારૈયાને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, પરંતુ આ બાબતે સરકાર શ્રી તરફથી કાર્યવાહી થઈ કે નહીં તે વિશે હજુ જાણવા મળ્યું નથી। બટાકા ન્યાય સંગઠન અને ખેડૂતોની સરકારને ઉગ્ર રજૂઆત છે કે સરકાર મધ્યસ્થતા કરી એમને ન્યાય અપાવે અને કંપનીઓ અને વેન્ડરો દ્વારા કરાતી ઠગાઈ સામે કાયદેસરની કાર્યવાહી કરી તેમની વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવામાં આવે અને ગેરરીતિ કરતી કંપનીઓ અને વેન્ડરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે। જય જવાન જય કિસાન। ગુજરાત ચેનલ હેડ કુંજન દીક્ષિત, રિયલ ટીવી ન્યૂઝ, સાબરકાંઠા। લગભગ અમુક કટ્ટામાં 46 કિલો, 43 કિલો, 48 કિલો તો ઇસ્કોન બાલાજીનું 1.5 કિલોનું વેરિએશન આવે, પણ આમાં તો કહીશું કે એ પણ નહીં આવતું। ઇસ્કોન બાલાજીનું પ્લેન બિયારણ ભાવેશભાઈએ લીધું, એમને જયારે વજન કર્યું તો એની અંદર ભરતી એમનું એવું કેવું થાય છે કે 46 કિલો, 47 કિલો, 45 કિલો, તો એની અંદર 50 કિલો પ્રમાણેની પણ પૂરતી ભરેલી બેગ આપવામાં આવી નથી, તો એમાં પણ ખેડૂતોને 50 કિલો પ્રમાણે અમે પણ બિયારણના પૈસા ચૂકવેલા છે। હા, બરાબર। બિયારણ એમને બટાકા જ આપ્યા છે, એટલે ઇસ્કોન બાલાજી કંપની પૂરેપૂરું બેગની અંદર પણ ખેડૂતને એવું કેવું થાય છે કે એની અંદર પણ પૂરેપૂરું બેગ 50 કિલો નથી, 45 કિલો, 46 કિલો, એટલે એ રીતે પણ ખેડૂતને ક્યાંક ને ક્યાંક ખેડૂતનું નુકસાન જઈ રહ્યું છે અને ખેડૂતને છેતરવામાં આવી રહ્યું છે। તો એના માટે કાયદેસરની કાર્યવાહી થાય। શું નામ એમાં ખેડૂતને એવું કેવું થાય છે, સરકારને આ ઉપર ગંભીરતાથી લેવું જોઈએ કે ખરેખર સરકારે આ રીતે ખેડૂતો આ રીતે ખેડૂતો કેટલું દેવું કરી અને ખેતી કરતા હોય છે। એની અંદર ખેડૂતનું એવું કેવું થાય છે, પ્રણયભાઈનું અથવા ભાવેશભાઈનું, કે જનરલી મોટાભાગના પ્રશ્નો ઇસ્કોન બાલાજીના છે। તો જે સરકાર છે એ સરકાર ત્વરિતથી ત્વરિત, જલ્દીથી જલ્દી જેટલું બને એટલું ખેડૂતોને ન્યાય આપે અને કંપની ઇસ્કોન બાલાજી વિરુદ્ધ અથવા વેન્ડરો વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવામાં આવે। શું નામ તમારું? મારું નામ મનુભાઈ પટેલ, ગામ બેરણા, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા। મેં સિદ્ધિ વિનાયક એગ્રો પ્રોડક્ટ છોડાની લવંડર કરીને એક વેરાયટી હતી, એનું વાવેતર કર્યું બટાકાનું, અને એમાં વાવેતરમાં મને 140 કટ્ટા મેં વાવ્યા હતા। એમાં શરૂઆતથી જ જ્યારે સોઈંગ કર્યું એ વખતે જ એમાં ઉગાવાનો પ્રોબ્લેમ હતો। મેં કંપનીમાં તરત જણાવ્યું, એનો ટેકનિકલ માણસ આવ્યો, એને જોયું કે ભાઈ ઓકે પ્રોબ્લેમ છે, અને મને લગભગ 50% જેવો ઉત્પાદનમાં ફેર પડ્યો। ઉત્પાદન મને ઓછું મળ્યું અને છેલ્લે પછી 1500 મણ જેવું નીકળ્યું 140 કટ્ટામાંથી। એમાંથી છેલ્લે કંપનીએ કપાત કરી દીધી 530 મણની, અને છેલ્લે બિલ આપ્યું તો મારા 74,000 રૂપિયા છેલ્લે વધતા હતા બિયારણના પૈસા કાઢતો। આપણે કઈ કંપનીનું વાવેતર કર્યું છે? સિદ્ધિ વિનાયક એગ્રો। અમને સિદ્ધિ વિનાયક એગ્રો કંપની છે, એની વેરાયટી કઈ વેરાયટી આપને વાવી? લવંડર વેરાયટી વાવી હતી। તમે સાંભળજો, 140 કટ્ટા ઉતાર્યા હતા। હવે 140 કટ્ટામાંથી વિચારો તમે કેટલા મણ ભરાયું? અંદર 1560 મણ ખેડૂતે માલ ભરાયો, એમાંથી કેટલા મણ? 530 મણ। તમે વિચારો, 530 મણ કપાત કરવામાં આવી છે, કે જેમાં મિકેનિકલ ડેમેજ, મતલબ સામાન્ય ઉપર છોતરું ખાલી પેલું થયું હોય, કારણ કે તો ડીગરથી નીકળે એટલે સામાન્ય થાય તો એવું પણ કપાત, એવું કાઢીને એમ કહીને 530 મણની કપાત આપી, અને એનું બિલ હજુ કંપની બિલ આપતી નથી। સીધું પેમેન્ટ કર્યું, પણ પેમેન્ટ વેન્ડર થ્રુ નાખ્યું, કંપની બિલ આપતી નથી। તમારા હજુ સુધી પેમેન્ટ આવ્યું છે કે નથી? પેમેન્ટ લીધું છે મેં, 74,000 રૂપિયા લીધું છે મેં। અને બાકીનું કેટલું બાકી? બાકીનું હજુ તો 1,40,000 રૂપિયા જે કપાત કરીને આવી, એ તો ના જ પાડે છે કે અમારે તો કપાત। સિદ્ધિ વિનાયક કંપની, તમે ધ્યાનથી સાંભળજો ખેડૂતો, ખેડૂતના કહેવા પ્રમાણે સિદ્ધિ વિનાયક કંપનીનું એમને સીડ લીધું હતું, તો એમને 500
66 મણ જેવી કંઈક કપાત કરી છે એટલે 530 મણ જેવી કપાત કરી છે. હવે ખેડૂતને અને તમે એ પણ વિચારો ફક્ત ખાલી મિકેનિકલ ડેમેજના કારણે, બીજું બટાકામાં કોઈ પ્રોબ્લેમ નતો, છતાં પણ આટલું બધું કંપનીએ કાપીને, કારણ કે હવે આપણા પાસે કશો રસ્તો હતો નહીં. પૈસા તો આપણા એક વખતે માલ આપી દીધા પછી તો એ શું કરવા, આપણે શું કરવા? તમારે સરકારનું શું રજૂઆત કરવી છે? સરકાર આમાંથી આવી કંપનીઓ બ્લેકલિસ્ટ કરે અને આ લોકો ઉપર કાયદાકીય કોઈ પગલાં લે અને ત્વરિત આનો ઉકેલ ના હોય એવું અમારું કહેવું છે. બસ આવું ખેડૂત મિત્રો ના પ્રશ્નો તો આપણે એક પછી એક દરેક ખેડૂતો મિત્રોના આપણા પ્રશ્નો સાંભળી લીધા. હવે જનરલમાં એમને જે કોઈ કહેવું હોય એ વસ્તુ આપણે સાંભળી લઈએ. તો ખેડૂત મિત્રો આવું તમારા આગળનું શું કહેવું થાય છે સરકારનું? ખેડૂતોનો ન્યાય આપો સરકાર અને જે ખેડૂતોના પ્રશ્નો છે એનું સોલ્યુશન થાય. એ કંપનીઓએ જે છેતરપિંડી કરી છે, ખેડૂતો અન્યાય થયો છે, એના સામે વેન્ડર કંપની સામે સરકાર પગલાં લે અને ભવિષ્યમાં આવનાર સિઝનમાં આ જે આપણી કમિટી છે એની સાથે કંપનીવાળા બેસી અને આ ખેડૂતો સાથે ન્યાય થાય એવું કરવામાં આવે. તો ખેડૂતોનું આપણે સાંભળી લીધું. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન.